હવે વાત કરીએ મહીસાગરની તો મહીસાગરમાં માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે, જેમાં શાળામાંથી અપાયેલી એજ્યુકેશન કિટમાં બ્લાસ્ટ થયો હતો। સ્પાર્કલ બોક્સ રોબોટિક્સ કિટમાં વિસ્ફોટ થયો, જેમાં પેન્સિલ સેલ ફાટતા બાળકને આંખના ભાગે ગંભીર ઈજા પહોંચી છે। ધોરણ 2 ના બાળકે એક આંખની દ્રષ્ટિ ગુમાવી છે। ઈજાગ્રસ્ત બાળકની અમદાવાદમાં સારવાર ચાલી રહી છે। લાલસરની ગાયત્રી ઇન્ટરનેશનલ સ્કૂલમાં આ દુર્ઘટના ઘટી। બેમાં ભણે છે, ગાયત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ લાલસર અભ્યાસ કરતો અને જેમાં કીટ વિતરણ કરેલી રોબોટિક, એમાં એક લિથિયમ કરીને બેટરી છે, એ અચાનક બ્લાસ્ટ થતા ગંભીર ઈજા આંખ ફૂટી ગઈ છે અને બીજા 2-3 જગ્યાએ પણ વાગ્યું છે। બાળકની ગાયત્રી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો ધોરણ 2માં। આજે સવારે મને જાણ થઈ કે આ બાળકની એક રોબોટ નામની કીટ આપવાથી એ કીટની અંદર જે લિથિયમ બેટરી હતી, એ લિથિયમ બેટરી ફાટવાથી આ બાળકની આંખ ગુમાવી છે, સાથે સાથે શરીર ઉપર એની ગંભીર ઇજાઓ થઈ છે। આજે એનું ફરીથી બીજું ઓપરેશન કરવામાં આવ્યું। એ સાથળના ભાગેને જ્યાં બધું દાઝેલું હતું એ ખરાબ ભાગ કાઢીને ચોખ્ખું કરીને જ્યાં ટાંકા લેવાય ત્યાં ટાંકા લીધા છે અને બાકીની બધી જગ્યાએ ડ્રેસિંગ કરવામાં આવ્યું છે। ફ્યુચરમાં એ સાથળના ભાગે અને પેટના ભાગે જે ઈજા છે એ ડ્રેસિંગથી આવી જાય એવું છે। બહુ વધારે ચિંતા જેવું એમાં નથી, પણ અમદાવાદમાં લઈ ગયા હતા ત્યાં જે આંખની ઈજા હતી એમાં થોડું સ્થિતિ ગંભીર જેવું કહેવાય કે એની જે જમણી આંખ હતી એમાં પૂરેપૂરું વિઝન લોસ છે, જે કદાચ રિકવર નહીં થાય।